हेलो હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે રવિવાર છે અને મારા દીકરાને ફ્રેન્કી બહુ ભાવે. તો આજે એની ઈચ્છા હતી કે હું ફ્રેન્કી બનાવું. તો મિત્રો, ઘરમાં જે કાંઈ વસ્તુ હતી એનાથી મેં આજે ફ્રેન્કી બનાવી છે. તો મને થયું કે સારું, ચાલો તમારી લોકોની સાથે પણ હું શેર કરું. ક્યારેક બાળકોની ઈચ્છા હોય તો ઘરની વસ્તુમાંથી જ આપણે આ ફ્રેન્કી બનાવી શકીએ છીએ. ફ્રેન્કીની શીટ બનાવવા અહીં મેં થોડું તેલ અને મીઠું નાખી અને પરોઠાના લોટ જેવો ઘઉંનો લોટ બાંધ્યો છે. અહીં મેં મેંદાનો લોટ યુઝ કર્યો નથી. ઘરમાં થોડું પનીર પડ્યું હતું, 100 ગ્રામ જેટલું એ લીધું છે. કોબીને આવી લાંબી પટ્ટીમાં સમારી લીધી છે. ગાજરને મરચાંને પણ આવી જ રીતે મેં સમારી લીધા છે. ટમેટાને પણ આવી લાંબી સ્લાઇસમાં સમારીને રાખ્યું છે. આપણી આ ફ્રેન્કી છે એ મિત્રો ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થાય છે. અહીં મેં ગેસ ઓન કરી તેના ઉપર પેન મૂક્યું અને એના પર 1 ચમચી ઘી લીધું છે. બટર હોય તો તમે બટર પણ વાપરી શકો છો. ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બટરથી. ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલ કોબી, ગાજર, મરચાં એને નાખી દઈશું અને ખૂબ સારી રીતે એને મિક્સ કરી લઈશું. અને ઝડપથી ચડી જાય એટલા માટે અહીં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે. પેનમાં આ બધી જ વસ્તુ સારી રીતે સંતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટાં એડ કરી દઈએ. અહીં ટમેટાં છેલ્લે એટલા માટે રાખ્યા છે કે પહેલાં નાખીશું તો ટમેટાં સાવ ગળી જશે અને તે ગ્રેવી જેવા થઈ જશે. ટમેટામાં થોડા ચડેલા હોય અને થોડા કાચા પાકા હોય એવા ટમેટાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે અહીં આપણે 1 મોટો ચમચો જેટલો ટોમેટો સોસ લીધો છે અને મોટા ચમચા જેટલો જ પાસ્તા સોસ અને મોટા ચમચા જેટલો જ પિઝા સોસ લીધો છે. અહીં મારી પાસે આ બધા જ સોસ અવેલેબલ હતા એટલે મેં નાખ્યા છે. તમારી પાસે જે કાંઈ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો. બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એમાં આપણે લાંબી સ્લાઇસમાં સમારેલા પનીરને પણ એડ કરી દઈએ. હવે અહીં આપણે ફ્રેન્કી માટેની શીટ વણી લઈએ અને શીટને થિકનેસ છે એ બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં એવી રાખીશું અને શીટને સારી રીતે બંને સાઈડ થોડી થોડી શેકી લઈશું. બંને સાઈડ થોડું થોડું ઘી અથવા બટર અથવા તેલ જે ઈચ્છા પડે એ તમે લગાવી શકો છો. મિત્રો, આપણી ફ્રેન્કી એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે બાળકો બહારનું ખાવાનું તો ભૂલી જ જાય અને ઘરની શુદ્ધ વસ્તુથી તમારા આરોગ્યને થતું નુકસાનને પણ તમે અટકાવી શકો છો. શીટને બંને બાજુ શેકાઈ જાય ત્યારે ઉપરની સાઈડ આપણે થોડી મેયોનીઝ નાખી દઈએ સપાટી ઉપર અને સારી રીતે એને લગાવી દઈએ. ત્યારબાદ એના ઉપર થોડો ટોમેટા સોસ નાખી દઈએ અને એને પણ સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. આ સોસીસ છે એનાથી ફ્રેન્કી છે એ બજારમાં જેવી ફ્રેન્કી મળે છે એવી જ સરસ મોઢામાં પાણી લાવી દે તેવી યમ્મી બનીને તૈયાર થાય છે. અને ત્યારબાદ એમાં આપણું જે ફ્રેન્કીનું સ્ટફિંગ છે એને આપણે જો આવી સારી રીતે ગોઠવી દઈશું અને સારી રીતે સેટ કરી લઈશું. પછી હળવે હાથેથી આપણી ફ્રેન્કીને આપણે સરસ રીતે પેક કરી દઈએ. તો મિત્રો, તૈયાર થઈ ગઈ છે આપણી સુપર ટેસ્ટી એવી બજાર કરતાં પણ ખૂબ જ યમી ફ્રેન્કી. તો મિત્રો, બાળકોને જ્યારે પણ આવું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ ઘરે જ તમે બનાવી શકો છો અને ઓછા ખર્ચમાં ખૂબ ઝાઝી એવી આ વસ્તુ બનીને તૈયાર થાય છે અને ઘરના ખૂબ ધરાઈને ખાઈ શકે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો. આવજો.